નમસ્કાર મિત્રો પેન્શન ગુજરાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા મુદ્દા પર જેના વિશે હાલમાં દરેક કેન્દ્ર સરકારના કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનરો અને ફેમિલી પેન્શનરોમાં ચર્ચા ચાલી રહી છે। તે છે 8મો પગાર પંચ। મિત્રો, દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે 8મો પગાર પંચ ક્યારે આવશે। તો મિત્રો, તેમાં નવા શું ફેરફાર થશે અને તેની સીધી અસર પગાર તથા પેન્શન પર કેટલી પડશે, આ બધું જ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ। તમામ પ્રશ્નોના હલ આ વિડીયોમાં મળી જશે, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો જરૂરથી ફરજિયાતપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શન અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે માહિતી તરફ જઈએ। તો પહેલો પ્રશ્ન છે કે શું 8મું પગાર પંચ બન્યું છે ખરું? તો મિત્રો, તેનો જવાબ છે કે હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ કર્મચારીઓ તથા પેન્શનરો સતત તેની માંગ કરી રહ્યા છે। હવે બીજા મહત્ત્વના પ્રશ્નની વાત કરીએ તો એ છે કે 8મું પગાર પંચ ક્યારે અમલમાં આવશે। તો મિત્રો, સરકાર નિર્ણય લે તો 1 જાન્યુઆરી 2026થી તેનો અમલ થવાની શક્યતા છે। હવે મિત્રો, ત્રીજા મહત્ત્વના પ્રશ્નની વાત કરીએ તો એ છે કે જે ન્યૂનતમ પગાર છે તે કેટલો વધી શકે। તો તેનો જવાબ છે કે અંદાજ પ્રમાણે નવા પગારમાં રૂપિયા 21,000થી લઈને રૂપિયા 27,000 પ્રતિ મહિનો સુધી ન્યૂનતમ પગાર થઈ શકે છે। મિત્રો, આ આગળની પ્રશ્નની વાત કરીએ તો એ છે કે શું રાજ્યના કર્મચારીઓને પણ તેનો ફાયદો મળશે ખરો? તો મિત્રો, સીધો ફાયદો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જ મળશે, પરંતુ સામાન્ય રીતે રાજ્ય સરકારો કેન્દ્રની લાઇન પર તેને અમલમાં લાવે છે। હવે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું પેન્શનરોને પણ તેનો લાભ મળશે ખરો? તો મિત્રો, તેનો જવાબ છે હા, લાભ મળશે, કારણ કે નવા પગાર આધારે પેન્શનનું પુનઃનિર્માણ થાય છે, એટલે કે પુનઃનિર્ધારણ થાય છે। મિત્રો, હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટર વિશે। તો ઘણા મિત્રોનો સવાલ રહે છે કે આ શું છે, ફિટમેન્ટ ફેક્ટર એટલે શું? તો મિત્રો, આપણે સાદી ભાષામાં કહીએ તો જૂના પગારને નવા પગારમાં રૂપાંતરિત કરવા માટે જે ગુણાંક નક્કી થાય તેને ફિટમેન્ટ ફેક્ટર કહેવામાં આવે છે। તો મિત્રો, આશા રાખીશ કે તમે સમજી ગયા છો કે ફિટમેન્ટ ફેક્ટર શું છે। હવે મિત્રો, આપણે 7મા પગાર પંચમાં આ ગુણાંક 2.57 રાખવામાં આવ્યો હતો, પરંતુ અંદાજ મુજબ 8મા પગાર પંચમાં તેને 3થી લઈને 3.5 સુધી થઈ શકે છે। આ ફેક્ટર જેટલું વધારે હશે, પેન્શન પણ એટલું જ વધારે આવશે। હવે મિત્રો, એડિશનલ પેન્શન વિશે વાત કરીએ તો હાલમાં 80 વર્ષની ઉંમર બાદ પેન્શનમાં વધારો મળે છે, જેમ કે 80 વર્ષે 20%, 85 વર્ષે 30%, 90 વર્ષે 40%, 95 વર્ષે 50% અને 100 વર્ષની ઉંમરે 100% વધારાનું પેન્શન મળે છે। પરંતુ 8મા પગાર પંચમાં શક્ય છે કે પેન્શનરોની માંગ પ્રમાણે આ સુવિધા 65 કે 70 વર્ષની ઉંમરથી શરૂ થાય। મિત્રો, ડિફેન્સ પેન્શનરોને પણ 8મા પગાર પંચનો લાભ મળશે, જેમ કે અન્ય કેન્દ્ર સરકારના પેન્શનરોને મળે છે। સાથે જ ફેમિલી પેન્શનર્સને પણ વધારો આપમેળે લાગુ થઈ જશે। હવે મિત્રો, અલાઉન્સ અંગે વાત કરીએ તો નવો બેઝિક પગાર નક્કી થયા બાદ HRA, TA, CCA, રિસ્ક અલાઉન્સ સહિત તમામ ભથ્થામાં ફેરફારો થશે। સાથે જ DA એટલે કે મોંઘવારી ભથ્થું પહેલાંની જેમ દર 6 મહિને વધતું રહેશે। અને મિત્રો, ઓછામાં ઓછા 30 પ્રશ્નો જવાબોમાંથી બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે સરકાર પર કેટલો વધારાનો આર્થિક બોજ પડશે। તો અંદાજ પ્રમાણે સરકાર પર લાખો કરોડો રૂપિયાનું વધારાનું ભારણ આવશે। મિત્રો, લોકપ્રિય પ્રશ્ન એ પણ છે કે શું ચૂંટણી પહેલાં 8મા પગાર પંચની જાહેરાત થઈ શકે? તો તેનો જવાબ છે કે ઘણી વખત ચૂંટણી પહેલાં સરકારે આવા મોટા નિર્ણયો ઝડપથી લીધા છે, તેથી શક્યતા નકારી શકાય તેમ નથી। મિત્રો, ફેમિલી પેન્શન જૂના પેન્શનરો, પ્રે 2016 ડિફેન્સ પેન્શનર એ તમામને નવા પગાર પંચનો લાભ આપમેળે મળશે। સાથે જ પેન્શન ફિક્સેશનમાં રહેલી ગડબડીઓને પણ નવા પગાર પંચમાં દૂર કરવામાં આવે તેવી આશા છે। આખરે સવાલ એ છે કે શું 8મો પગાર પંચ નક્કી થઈ ગયું છે કે માત્ર અફવા છે?
તો હાલ સુધી કોઈ સત્તાવાર જાહેર ખબર થઈ નથી. ફક્ત ચર્ચાઓ અને માંગ ચાલી રહી છે. અંતિમ નિર્ણય તો સરકાર જ લેશે. મિત્રો, આ રીતે 8મા પગાર પંચ સંબંધિત અગત્યના તમામ મુદ્દાઓને સમજ્યા. તો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને દિલથી સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તેમજ ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ કરી નવા અને મહત્તમ માહિતી મેળવી શકો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવા પેન્શન અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.